હાર્દિક 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 સ્વાગત છે. સાથે કંપની જગતમાં તમે અને એની સાથે અમારા સેક્રેટરી દીપેશભાઈ ખૂબ જ જાણી રહ્યા સર અમે બધા તમારા ફ્રેન્ડ છીએ. સંગત પ્રોડક્શનના જેટલા પણ બધું અમે જોયા છે. વિદેશ આજે તમે પધારી અમારો ખાલીપો દૂર કરીને આવ્યો. કચ્છી વિસા ઓસવાળ સેવા સમાજ દ્વારા આયોજિત સુંદર એવું નાટક ખાલીપો અંત નહીં આરંભ. અને જ્યારે આરંભની વાત કરીએ ત્યારે આરંભ કરીએ છીએ આજના કાર્યક્રમની આપ સૌ પધારેલ તમામ સ્વજનો, મિત્રો, તમામ પરિવારજનોનું સ્વાગત કરીએ છીએ. અને આજના કાર્યક્રમની આ શુભ શરૂઆત કરતા હોઈએ ત્યારે એમ કહેવાય ને કે સ્વાગત કોનું કરવામાં આવે કે સ્વાગત જ્યારે આપણા નિમંત્રણ પર કે આ સરસ મજાના ડ્રામાને જોવા માટે, આ નાટકને જોવા માટે, માણવા માટે આપણે સૌ પોતપોતાનો સમય કાઢીને અહીંયા આવ્યા હોઈએ, સમાજનો ભાગ હોઈએ, સમાજમાં હાજર આપણે ઉપસ્થિત હોઈએ અને સમાજની સાથે આ પ્રયોગમાં આપણે જ્યારે ભેગા હોઈએ ત્યારે ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરીએ છીએ. શ્રી કચ્છી વિસા ઓસવાળ સેવા સમાજ દ્વારા આયોજિત ખાલીપો અંત નહીં આરંભ આજના આ 25મા પ્રયોગમાં એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ આ વાતને. કારણ એક નહીં, બે નહીં, જ્યારે સિલ્વર જુબલી સેલિબ્રેશન હોય અને એમાં પણ પાર્લાના ધરતી પર અત્યારે વિલે પાર્લાના મંચ પર દીનાનાથ ઓડિટોરિયમમાં આપણે બધા અહીંયા ઉપસ્થિત હોઈએ ત્યારે ગર્વ સાથે બસ આ પ્રયોગ, આ નાટક આવી રીતે જ સુંદર રીતે હજી વધતું રહે એ જ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ, પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને શરૂ કરીએ છીએ
આજના જ્યારે કાર્યક્રમની, ત્યારે સર્વપ્રથમ હું વિનંતી કરીશ, ભાઈ એમ કહેવાય કે આપણા સમાજના મોભી આપણી સાથે હોય અને જો એમનું સ્વાગત આપણે ન કરીએ તો કેમ ચાલે. તો હું વિનંતી કરીશ, આજના આ નાટકના સમારંભના મુખ્ય અતિથિ, આપણા સમાજના મોભી, એક વિઝનરી મેન, શ્રીમાન આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરી, ગામ નાના ભાડિયા, આપણા આરતી ઇન્ડસ્ટ્રીઝના અને આપણા સમાજના એવા મોભી શ્રી ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરી, આપનું સ્વાગત કરીએ છીએ ચંદ્રકાંતભાઈ. અને હું વિનંતી કરીશ પ્રમુખ શ્રી બિમલભાઈ લાલજી વોરા અને ઉપપ્રમુખ શ્રી હેમલભાઈ હીરજી પાસડ, આપ ચંદ્રકાંતભાઈને લઈ અહીં મંચ પર પધારો. ભાઈ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ આપણા આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરીનું. પધારો, આપનું સ્વાગત છે ચંદ્રકાંતભાઈ. સાથે હું વિનંતી કરીશ આ સંસ્થાના ટ્રેઝરર શ્રી જીતેનભાઈ ડેડિયા તથા સેક્રેટરી શ્રી પ્રવીણભાઈ ડેડિયા, હું વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. અને કોને લઈને પધારવાના છે ખબર છે? આપણી વચ્ચે નાટક કહો, સિરિયલ્સ કહો કે કલાકાર જગતમાં એક ઊંડું, ઉત્તમ અને ખૂબ સુંદર નામ એવા આજના આ કાર્યક્રમના વિશેષ ઉપસ્થિતિમાં જ્યારે આપણી સાથે ઉપસ્થિત છે એવા આદરણીય શ્રી દિલીપભાઈ રાવલને, દિલીપભાઈનું સ્વાગત કરીને હું વિનંતી કરીશ જીતેનભાઈ ડેડિયા અને પ્રવીણભાઈ ડેડિયા, આપ દિલીપભાઈને લઈને મંચ ઉપર પધારશો. ભાઈ જોરદાર તાળીઓના ગડગડાટથી, આપણી તાળીઓનો અવાજ જો ઓછો થશે તો કેમ ચાલે ભાઈ. પધારો. એવા સન્માનનીય વિશેષ ઉપસ્થિતિ અહીંયા શ્રી દિલીપભાઈની છે. દિલીપભાઈ પધારો. સર, આપનું સ્વાગત છે. અને એમ કહેવાય ને કે દિલીપભાઈ જેમની રિસ્પેક્ટ કરતા હોય, આપણું સમાજ જેમનું રિસ્પેક્ટ કરતું હોય, આખું નાટક જગત જેમનું રિસ્પેક્ટ કરતું હોય, એવા આદરણીય શ્રી પ્રતાપભાઈ સચદેવ પણ આપણી સાથે જ્યારે ઉપસ્થિત છે, ત્યારે હું વિનંતી કરીશ અહીંયા શ્રી સીએ શ્રી સુનિલભાઈ ડેડિયા તથા દીપેશભાઈ છેડા, હું વિનંતી કરીશ આપ પ્રતાપભાઈને લઈને મંચ પર પધારશો. ભાઈ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ફરી એકવાર સ્વાગત કરીએ અહીંયા શ્રી પ્રતાપભાઈ સચદેવનું. પ્રતાપભાઈ પધારો, આપનું અહીંથી સ્વાગત કરીએ છીએ. શ્રી કચ્છી વિસા ઓસવાળ સેવા સમાજ, આપ પધારેલ તમામ મોંઘેરા મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ. આપની ઉપસ્થિતિ એ જ સોનામાં સુગંધ ભળે ને એવી સુંદર વાત છે. તો એકવાર જ્યારે મંચ પર આ તમામ મોભીઓ, સ્વજનો, દિગ્ગજ વ્યક્તિઓ ઉપસ્થિત છે, તો એકવાર હું વિનંતી કરીશ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ સાથે મળીને એમનું સ્વાગત કરીએ. આભાર, ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ કલ્ચરલ કમિટીના કન્વીનર શ્રી રાજેશભાઈ છેડા અને નિશાબેન ભેદા, આપ પધારો. અને આ ડ્રામા ખાલીપોના બંને ડિરેક્ટર્સ, એમને લઈને પધારો. શ્રી વિજયભાઈ ગાલા, ગામ વડાલા, અને શ્રી રિષભભાઈ છેડા, ગામ રતાડિયા ગણેશવાલા. ભાઈ એકવાર એમને લઈને ખૂબ વાલભર્યું સ્વાગત કરીએ છીએ. ભાઈ ખાલીપોના ડિરેક્ટર્સ અહીંયા શ્રી વિજયભાઈ ગાલા તથા રિષભભાઈ છેડા અહીંયા ઉપસ્થિત છે, તો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ. આપણા જીવનમાં ખાલીપો ન સર્જાય એ કઈ રીતે એનું ડિરેક્શન કરીને આપણા સુધી લઈને આવે છે, એવા આપણા વિજયભાઈ અને રિષભભાઈ. સર, આપ બંનેનું સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. અને આ કાર્યક્રમને આગળ વધાવતા હું આપનો મિત્ર, સિંગર એન્ડ હોસ્ટ હિમાંશુ સંગોઈ. આપ આગળની વાત કરું એની પહેલાં હું તમામ કેવીઓ સેવા સમાજના કમિટી મેમ્બર્સનું, તમામ સમાજના મોભીઓનું તથા બંને ડિરેક્ટર્સનું આભાર વ્યક્ત કરીશ કે મને આ મંચ પર આવવાનો મોકો મળ્યો અને હું આ ક્ષણે આપની સાથે જોડાયો છું તે બદલ આપનો આભાર. તો હવે હું વિનંતી કરીશ અહીંયા
ખાસ શ્રી કેવીઓ સેવા સમાજના વર્તમાન અધિકારીગણ એવા પ્રમુખ આદરણીય શ્રી બિમલભાઈ લાલજી વોરા આપને વિનંતી કરીશ આપ અહીં પધારશો અને આપના શબ્દોથી આ કાર્યક્રમને આગળ વધાવશો. ભાઈ જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. થેન્ક યુ હિમાંશુભાઈ. પધારેલા માનનીય મહેમાનો શ્રીમાન ચંદ્રકાંત વલ્લભજી ગોગરી અને શ્રી પ્રતાપ સચદેવ ગુજરાતી તખ્તાના બહુ મોટા કલાકાર છે અને શ્રી દિલીપ રાવલ જેઓ એ પણ બહુ મોટા કલાકાર છે, પિક્ચર ઘણા ડ્રામાસમાં કામ કર્યું છે અને પોતે કવિ અને ગીતકાર છે. અને પધારેલા શ્રોતાજનો બધાનો ખૂબ ખૂબ આભાર કે સેવા સમાજનું એક વિનંતીને તમે બધાએ માન રાખી અને અહીંયા પધાર્યા છો અને ખરેખર એક ગર્વ અનુભવી રહ્યા છીએ તમામ સેવા સમાજના અમારા પદાધિકારીઓ કે ખાલીપો નાટક સમાજ માટે છે, પણ એને માણવા, એને બિરાદવા અને એના માટે તમે ગુજરાતી સમાજના જે સૌથી મોટા કલાકારોમાંથી તમે બંને છો અને ખાસ કરીને અમારી વિનંતીને માન રાખી માનનીય શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરી અહીંયા પધાર્યા છે. એક વખત આ ત્રણેય માટે સેવા સમાજ તરફથી એક વખત ખૂબ ખૂબ આભાર. સેવા સમાજ 78 વર્ષની ગાથા લઈને ચાલ્યું છે. સેવા સમાજ શું છે લગભગ બધાને ખબર છે અને સમયની મર્યાદા છે એટલે હું મારું ભાષણ એકદમ નાનું રાખીશ. આજથી 2 વર્ષ પહેલાં અમે એક ડ્રામા લોન્ચ કર્યું હતું આવજે, અને એના પછી લાસ્ટ યર એકાંકી સ્પર્ધા જેમાં પ્રતાપ સચદેવા પોતે મેઇન જજ હતા અને એ ડ્રામા અને એના પછી એક અમારી પગદંડીમાં એક લેખ લખવામાં આવ્યો હતો. લગભગ પગદંડી બધા જ વાંચતા હશો. એ લેખમાં ઓગસ્ટ મહિનાનો 2025માં એક સુંદર લેખ લખાયો હતો 2 પાનાનો. એક તો એકાંકી ડ્રામામાં અમે નાગપુરની એક ટીમ ઉતરેલી અને એમણે જે ડ્રામા કરેલું એક્સપાયરી ડેટ, અને એના પછી એ ડ્રામાની પછી શ્રી માનનીય શ્રી રાજનભાઈ દરોડ જે અહીંયા બેઠા છે સામે, એક વખત એમના માટે જોરદાર તાળીઓ. એમના 2 પાનાના લેખે આ આખું નાટકનું સર્જન થયું છે. એટલે આપણે કહીએ ને કે આપણે કલમમાં શું તાકાત છે, આખું સર્જન કરીને આજે સિલ્વર જ્યુબલી 25મો શો આપણે કરી રહ્યા છીએ. અને મને લાગે છે એના પછી આગામી અમે નેક્સ્ટ શો આપણો 3 જગ્યા પર છે, સાંગલી છે, દેવલાલી છે, કદાચ અમે હૈદરાબાદ જઈએ. ઉદ્દેશ એક જ છે સેવા સમાજનું કે ડ્રામા દ્વારા સમાજને એક સુંદર મેસેજ આપવાનો. કારણ કે આજના યુગમાં, આજના જમાનામાં આપણે બધા મોબાઈલ પર ચોંટેલા હોઈએ છીએ. મોબાઈલની ઇન્સ્ટા અને ફેસબુકમાં ક્ષણમાં બધી સ્ક્રીનો ચેન્જ થતી જાય છે. 10 મિનિટ પછી કોઈને પૂછશું આપણે કે ભાઈ શું જોયું તો કદાચ યાદ નહીં આવે. પણ આ જે સ્ટેજની અંદર કલાકારો અને આ સ્ટેજનો જે પાવર છે અને જે ડ્રામામાં એ કલાકાર જે આપણને મેસેજ આપે છે, બસ એ જ સેવા સમાજ એક સુંદર મેસેજ આપવાની કોશિશ કરી છે. સાથે આ 16 કલાકાર જે આજે સ્ટેજ પર ભજવશે બધા જ લગભગ નવા કલાકારો છે. તો સેવા સમાજની જે લગભગ 27 અલગ અલગ એક્ટિવિટીઓમાંથી આ એક સાંસ્કૃતિક સમિતિની એક બહુ સુંદર એક્ટિવિટી છે કે આપણા જ કચ્છી સમાજના 16 ચુનંદા કલાકારોને આપણે આ સ્ટેજ આપી એના અંદર છુપાયેલી એક કલા હતી એ બહાર લાવવાની કોશિશ કરી છે. અને નાટકનું નામ ખાલીપો. કદાચ બધાના જીવનમાં ક્યાં ને ક્યાં ખાલીપો આવ્યો હશે અને કદાચ આવશે પણ. ખાલીપો એક અદૃશ્ય વ્યથા છે, પણ એ વ્યથા જ્યારે તમે નાટક જોશો ત્યારે તમે પોતે અનુભવશો કે ખાલીપો શું છે અને એક સુંદર મેસેજ આપવાની કોશિશ કરી છે. એ સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. સમયની મર્યાદા છે. થેન્ક યુ સો મચ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિમલભાઈ. અને જે શબ્દો એમણે જે વાત કરી કે કેવીઓ સેવા સમાજની આવી સુંદર પ્રવૃત્તિઓ
અલગ અલગ રીતે સમાજ સુધી પહોંચી રહી છે, ત્યારે કેવીઓ સેવા સમાજ માટે અને આ પ્રવૃત્તિઓ માટે હું એટલું જ કહેવા માંગીશ, કહેતે हैं कि जो सफ़र की शुरुआत करते हैं वो मंजिल को पार करते हैं, जो सफ़र की शुरुआत करते हैं वो मंजिल को पार करते हैं, आप बस चलने का हौसला रखिए, आप जैसे लोगों के लिए तो रास्ते भी इंतज़ार करते हैं। જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે કેવીઓ સેવા સમાજના આ તમામ કાર્યને વધાવીએ અને ફરીવાર બિમલભાઈ આપનો આભાર વ્યક્ત કરીશ. થેન્ક યુ સો મચ. અને સાથે હવે હું વિનંતી કરીશ અહીંયા આ કેવીઓ સેવા સમાજના વર્તમાન અધિકારીગણમાંથી વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હેમલભાઈ પાસટ, આપને વિનંતી કરીશ, આપ અહીં પધારો અને આપણા આજના આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી ચંદ્રકાંતભાઈનું અહીંથી પરિચય કરાવજો. પ્રણામ. શ્રી ચંદ્રકાંતભાઈ વલ્લભજી ઘોઘરી, ગામ નાના ભાડિયા. આ વ્યક્તિનો પરિચય આપો એટલે સૂરજની સામે દીવો પ્રકાશ કરવાની કોશિશ આપણે કરવાની. ચંદ્રકાંતભાઈનું પેટ નેમ એટલે કોને ખબર છે? CVG. ચંદ્રકાંતભાઈ વલ્લભજી ઘોઘરી નહીં, ક્લિયર વિઝન ગોલ સાથે જે વ્યક્તિ સમાજમાં ચાલી રહી છે એ CVG આપણી વચ્ચે ઉપસ્થિત છે. માનવંતા મસીહા, દૂરદર્શી વિચારધારા ધરાવનારા, કુટુંબ વત્સલ્ય, દાનેશ્વરી, આવા અનેક ગુણોથી આપણે એમને નવાજીએ છીએ. એમના જીવનની કેટલીક બાબતે મારે કંઈક કહેવું છે. પોતે ઘણી બધી સંસ્થાઓમાં સંકળાયેલા છે, પણ મારે એમના વિશે નથી બોલવું, એ સંસ્થાઓ વિશે નથી બોલવું. આજે બોલવું છે ચંદ્રકાંતભાઈ ઘોઘરી વિશે. એમના જીવનના સિદ્ધાંતમાં પ્રથમ એના ઘરમાં બધા સુખી હોવા જોઈએ, બીજા નંબરે મારા કુટુંબીજનો સુખી હોવા જોઈએ, ત્રીજા નંબરે ગામાઈઓ અને અંતે સમાજ સુખી હોવો જોઈએ. એ એમની વિચારધારા છે. જ્યારે આપણા સમાજમાં અત્યારે ઘણા સંબંધીઓના દુઃખી હોય છે અને સમાજમાં અનેક ક્ષેત્રે પોતાનું યોગદાન આપતા હોય છે, પણ ઘર, સમાજ અને ગામ અને ત્યારબાદ દરેક વ્યક્તિઓને પોતાની સાથે ચાલનારા એવા ચંદ્રકાંતભાઈ ઘોઘરી. શ્રી ચંદ્રકાંતભાઈ માટે એમ કહેવાય કે આપણી વિચારધારા જ્યાં પૂર્ણ થાય ત્યાં એમના વિચારો શરૂ થાય છે. સમાજની અનેક યોજનામાં વૈચારિક શિલ્પીઓ તેઓ રહ્યા છે. સમાજની દરેક મોટી યોજનામાં તેમના પરિવારનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. આજે માટે એમની એક બાબતની જાણ કરવી છે જેને આપણે ચંદ્રકાંતભાઈને સેલ્યુટ કરવાનું મન થાય કે દિવસના શેડ્યુલ ટાઈમમાં પણ એકદમ અતિશય શેડ્યુલ એકદમ હોય એમનું સમય, અને એમાં પણ જ્યારે પોતાના પરિવારજનો અને ખાસ કહીશ એમના ધર્મપત્ની જ્યારે જયાબેન બીમાર હોય ત્યારે પોતે જયાબેનને ક્લિનિક પર લઈ જાય, હોસ્પિટલમાં લઈ જાય અને એમની સાથે પોતે સાથે રહે. એ બાબત એ ખૂબ જ સાવચેત એમણે રાખી છે. અને પોતાના પરિવારમાં, સંબંધીઓમાં અને સમાજમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પડી હોય એમની પૂછા કરે અને સાચી સલાહ આપનાર એ ચંદ્રકાંતભાઈ ઘોઘરી છે. આવા અનેક ગુણો એમનામાં સમાયેલા છે. આજે વધુ સમય ન આપતા, કારણ કે આખો સમાજ ચંદ્રકાંતભાઈ ઘોઘરીને ઓળખી રહ્યો છે. અને આજે સેવા સમાજના આંગણે જ્યારે તેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત થયા છે, એવા વ્યક્તિત્વ ઊંચાઈ માત્ર સફળતાથી નહીં પરંતુ સમાજને મળતી પ્રેરણાથી અપાય છે. ખાલીફો નાટકના સિલ્વર જ્યુબલી શોમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે આપની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ સમગ્ર કાર્યક્રમને નવી ઊંચાઈ બક્ષી છે. આપના સ્નેહ, આશીર્વાદ અને પ્રોત્સાહન માટે શ્રી કવિઓ સેવા સમાજ આપના આશીર્વાદ આપી આભારી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર હેમલભાઈ. એવા જે વ્યક્તિની વાત કરીએ, એમના વ્યક્તિત્વની વાત કરીએ અને સમાજ માટે જેટલું એમણે કર્યું છે એ બધા જ કાર્યો જો ભેગા કરીએ તો ત્યાં એવા આદરણીય ચંદ્રકાંતભાઈનું એટલે CVG એમનું અહીંયાથી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી બિમલભાઈ વોરા અને શ્રી હેમલભાઈ પાસટ. આપના હસ્તે સ્વાગત કરી સન્માન કરશો અને સ્વાગત કરશો શ્રી ચંદ્રકાંતભાઈ ઘોઘરીનું. ચંદ્રકાંતભાઈ વલ્લભજી ઘોઘરી, CVG. જે વિચારસરણી સમાજ માટે લઈને આપણા ચંદ્રકાંતભાઈ ચાલતા હોય ને ત્યારે કદાચ આ શબ્દો યાદ આવે કે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું,
ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, સરિતા દૂધ દહીંની ફરી વહેતી થાય તો સારું. સંતોના દિલમાં બસ એક જ અરમાન છે કે અમારું દેશ ફરી નંદનવન થાય તો સારું, અમારું દેશ ફરી નંદનવન થાય તો સારું. બસ આપણું સમાજ, આપણું દેશ આ કાર્ય કઈ રીતે આગળ વધે એવા વિચાર જ્યારે ચંદ્રકાંતભાઈ ધરાવતા હોય અને એમનું સ્વાગત અહીંયા થયું હોય ત્યારે હવે હું વિનંતી કરીશ આપણા આજના આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી ચંદ્રકાંતભાઈને. ચંદ્રકાંત સર, આપ અહીં પધારો અને તમારા બે શબ્દો આંજા બ શબ્દ સમાજલા કરે કે વડો સારા આશીર્વાદ પ્રેરણા એ તો પ્લીઝ 2 મિનિટ, ખાલી ફક્ત 2 મિનિટ. મંચસ્થ કલાકાર ભાઈઓ અને આપ સૌ સેવા સમાજના કાર્યકર્તાઓ, આપ સૌ ભાઈઓ અને બહેનો, થેન્ક યુ વેરી મચ ફોર કોલિંગ મી. અને આ મારો સબ્જેક્ટ નથી, આ સબ્જેક્ટ સેવા સમાજ અને દિલીપભાઈ અને તમારો સબ્જેક્ટ છે. મને બોલાવ્યો એના બદલ હું ખૂબ જ તમારો આભારી છું. અને આવી જ રીતે સમાજને તમે ઘણા બધા વિવિધ વિચારોના નાટક આપો છો. તમે અને કચ્છ યુવક સંઘ એના ઘણા બધા નાટકો મેં જોયા છે અને એના લીધે સમાજમાં નવા વિચારો આવે છે. અને એના સિવાય બી સેવા સમાજ ખૂબ જ સરસ કાર્ય કરે છે અને હું હંમેશા એને બિરદાવતો રહું છું. અને સેવા સમાજ આવા સરસ કાર્ય કરતું રહે એ જ વિનંતી. ખૂબ ખૂબ આભાર ચંદ્રકાંતભાઈને. હવે એવા વિશેષ અતિથિ છે જેમની વિશેષ ઉપસ્થિતિ છે એવા આદરણીય શ્રી પ્રતાપ સચદેવ અને શ્રી દિલીપ રાવલ, એમની એક મીઠી જ્યારે વાત કરીએ ત્યારે આદરણીય શ્રી પ્રતાપભાઈ સચદેવ એક પીઢ ગુજરાતી થિયેટર અને ટેલિવિઝનના અભિનેતા તરીકે આપણે એમને ઓળખીએ, જે પિતા, દાદા અને હાસ્ય કલાકારોના બહુમુખી પાત્ર માટે જાણીતા છે. ટાટા ઇન્ટરનેશનલમાં લાંબી કારકિર્દી પછી તેમણે પૂર્ણ સમયે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો. સ્વૈચ્છિક નિવૃત્તિ સુધી તેમના નાટ્ય ક્ષેત્રે તે સંતુલિત કર્યું. નોંધપાત્ર નાટકોની લિસ્ટ આપણે વાંચવા બેસીએ ને તો એવા સુંદર નાટકો પપ્પા છે ને, ત્યારબાદ ફાધર્સ ડે, બાના ઘેર બાબો આવ્યો, કોડ મંત્ર, વારસ, બાજુવાળી કટી પતંગ છે. અને આટલી સુંદર ભૂમિકાઓ જેમણે ભજવી છે એવા સુંદર વ્યક્તિત્વ આપણી સાથે જ્યારે અહીંયા ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અને સ્વાગત કરીએ આદરણીય શ્રી પ્રતાપભાઈ સચદેવ. તો ભાઈ પ્રતાપભાઈ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું વિનંતી કરીશ કે પ્રતાપભાઈનું અહીંથી આપણે સ્વાગત કરીએ. સન્માન સાથે હું વિનંતી કરીશ સીએ સુનિલભાઈ ડેડિયા અને દીપેશભાઈ છેડા, આપ પધારો અને પ્રતાપભાઈનું આપ વાલભર્યું સન્માન કરશો. ભાઈ જોરદાર તાળીઓના ગડગડાટથી ફરી એકવાર સ્વાગત કરીએ આદરણીય શ્રી પ્રતાપભાઈ સચદેવ. હવે હું વિનંતી કરીશ પ્રતાપ સર 2 મિનિટ પ્લીઝ અહીંયા પધારશો અને આપના મુખારવિંદથી સુંદર કંઈક શબ્દો સાંભળીએ. જોવા નાટક ખાલીપો, આખો હોલ ભરાઈ ગયો. જોવા નાટક ખાલીપો, આખો હોલ ભરાઈ ગયો. જોઈને આટલા પ્રેક્ષકો હું આખો ધરાઈ ગયો. સૌ પ્રથમ તો તમને મળીને તો આનંદ થયો જ છે, જો કે અમે દર રવિવારે મળીએ જ છીએ બધા. ચંદ્રકાંતભાઈને મળીને આજે બહુ આનંદ થયો. આટલી મોટી વિભૂતિ તમારી સંસ્થાઓનું તો ધ્યાન રાખે છે, પણ તમારા સૌનું ઇન્ડિવિજ્યુઅલી પણ ધ્યાન રાખે છે, એ બહુ મોટી વાત છે. પોતાના કુટુંબના સભ્યો હોય અને સમાજના સભ્યોને કુટુંબના સભ્યો બનાવવા એ કંઈ સહેલું નથી. કંઈ એ ચંદ્રકાંતભાઈએ કરી બતાવ્યું છે.
એમની ઘણી બધી વાતો અમને રાધર મને આજે જાણવા મળી છે. ચંદ્રકાંતભાઈ, હું નતમસ્તકે તમને નમન કરું છું. બીજી અહીંયા જે નાટકો રજૂ થાય છે, હું એક તમારી જ સંસ્થાની કોમ્પિટિશનમાં હું જજ હતો. એમાંથી જે કલાકારો નીકળ્યા અને અત્યારે પણ જે કલાકારો છે એ રંગમંચ ઉપર જે પ્રવેશે છે એ અમારા માટે બહુ સૌભાગ્યની વાત છે. કારણ કે જોવા જઈએ તો જૂના કલાકારો છે એ બધા હવે ટીવીમાં વ્યસ્ત થવા માંડ્યા છે, સિનેમામાં વ્યસ્ત થવા માંડ્યા છે. એટલે ઘણીવાર રંગભૂમિને કલાકારોની અછત પડવા માંડી છે. પણ જ્યાં સુધી તમારા જેવી સંસ્થાઓ નાટક કરતા રહેશે ને ત્યાં સુધી અમને વાંધો આવવાનો નથી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પ્રતાપભાઈ. અને આપના આ સુંદર શબ્દો સાથે હવે જે વ્યક્તિ હજી અહીંયા ઉપસ્થિત છે ને એવા વિશેષ ઉપસ્થિતિ સાથે વિશેષ વ્યક્તિત્વ સાથે ધરાવનાર એમનું નામ લઉં ને એની સાથે હું ફક્ત 2 શબ્દ એડ કરીશ કે મારા ખૂબ સારા પરમ મિત્ર છે દિલીપભાઈ, અને વર્ષોથી અમારી એક મીઠી ઓળખાણ છે. થોડું ઘણું કામ સાથે બી કર્યું છે અને ખૂબ એક ચાર્મિંગ સ્માઇલ સાથે ધરાવનાર એવા વ્યક્તિ દિલીપભાઈની ઓળખાણ હું કરાવું તો એ જાણીતા ગુજરાતી કવિ, ગઝલકાર, અભિનેતા, ગીતકાર અને લેખક છે. 1967માં જન્મેલા શ્રી દિલીપભાઈ રાવલ તેમની મનની ભાવનાઓને સ્પર્શતી ગઝલો અને સુંદર કવિતાઓ માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. એમની ઓળખ અને કારકિર્દીમાં સાહિત્ય અને કવિતાનો ખજાનો જે ધરાવે છે તેઓ તેમની દિલચસ્પ ગઝલો જેમ કે વરસાદી વાયરો કે રાહ જોજે અને એવી કવિતાઓ માટે તે જાણીતા છે. તેમની કલમમાં રોમેન્ટિક અને ભાવનાત્મક અંદાજ જોવા મળે છે. ફિલ્મ અને ટેલિવિઝનમાં તેમણે દિગ્દર્શક તરીકે, લેખક તરીકે તેમજ ગીતકાર તરીકે મનોરંજનમાં ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન તેમણે આપ્યું છે. તેમણે નટ સમ્રાટ, ગુજરાત 11 જેવી ફિલ્મો અને ક્યોંકી સાસ ભી કભી બહુ થી જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. વિવિધ ક્ષમતા તેઓ એક સ્ટેજ એન્કર, સંચાલક પણ છે, કટાર લેખક પણ છે અને નાટ્યકાર પણ છે. તો એવા આદરણીય શ્રી દિલીપભાઈ રાવલને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવું છું. અને હું વિનંતી કરીશ એમનું સ્વાગત સન્માન કરવા માટે, એમનું ફેલિસિટેશન કરવા માટે વિનંતી કરીશ શ્રી જીતેનભાઈ ડેડિયા અને શ્રી પ્રવીણભાઈ ડેડિયા. આપના હસ્તે સ્વાગત કરશો શ્રી દિલીપભાઈ રાવલનું. સન્માનમાં ખૂબ આદર એડ કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ. ક્યારની બધા માટે તાળીઓ ઉઘરાવી છે તો એના માટે પણ બનતી છે. નાટકનો જીવ છું એટલે મને ખબર છે કે સમયની મર્યાદા શું હોય, અને આ ગવર્મેન્ટ થિયેટર છે એટલે નાટકના કલાકારો ક્યારના તૈયાર થઈને બેઠા હોય એટલે એમનું મોરલ ડાઉન ન થઈ જાય, એ લોકો લથાર્જિક ન થઈ જાય, એ જોવાની જવાબદારી પણ મારી છે. 25મો શો આજે થઈ રહ્યો છે, એ 250 શો સુધી પહોંચે એવી આપણે શુભેચ્છા તાળીઓ સાથે આપીએ. અને જાત જાતના જુદા જુદા સમાજમાં પ્રતાપભાઈ લોકો મંદિરોમાં દાન આપે, દેરાસરમાં દાન આપે, હોસ્પિટલમાં દાન આપે, ભિખારીઓને ખવડાવે. રંગભૂમિ માટે કોઈ પોતાનું ખિસ્સું અને બેંક ખાતું ખાલી કરે, આ બાબત ખરેખર સલામ છે. કારણ કે રંગભૂમિ માટે કોઈ ડોનેશન આપે એ બહુ જ મોટી બાબત છે. રંગભૂમિ એટલું સશક્ત માધ્યમ છે કે એના દ્વારા આ કલાકારો જે પ્રોફેશનલી નાટ્ય જગતના કલાકાર નથી પરંતુ પોતાના જુદા જુદા પ્રોફેશનની સાથોસાથ રંગભૂમિને પણ સમય આપે છે અને પોતાના સમાજ માટે કંઈક કરે છે. એટલે આ તમામ કલાકારો માટે, વિજયભાઈ અને રિષભભાઈ ડિરેક્ટર માટે, આખી ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ. અને કચ્છી સમાજ જે રીતે કામ કરે છે, હમણાં ગ્રીન રૂમમાં બેઠા હતા ત્યારે મેં પ્રતાપભાઈ કીધું કે આપણો સમાજ તો આ રીતે નથી કરી રહ્યો, એટલે ખાલી એટલું કહીને વિરમવાનું મન થાય કે અગલે જન્મ મોહે કચ્છી કહેજો. થેન્ક યુ. દિલીપભાઈ, આ કચ્છી સમાજની ખાસિયત છે કે બધા અમારી તરફ ખેંચાઈ જ રહે,
અને અમારી સાથે જોડાયેલા જ રહે. સો ફરી એકવાર a very big thanks, a huge round of applause for this wonderful person, sir. And now હું વિનંતી કરીશ, સમય વધારે નહીં લો, પણ હવે અહીંયાથી આજના આપણા કાર્યક્રમના ફૂડ સ્પોન્સર એમનું અહીંયાથી આપણે સન્માન કરાવીશું. રશ્મિ સ્વીટ્સના આદરણીય શ્રી પેરીનભાઈ ગાલા, આપ પધારશો ને આપનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી રાજેશભાઈ છેડા અને શ્રી પ્રમોદભાઈ રાંબિયા, આપ પધારો. અહીંયા ઉપસ્થિત નથી, તો અત્યારે હવે હું વિનંતી કરીશ આપ આ કાર્યક્રમના ટ્રોફી સ્પોન્સર રેડ મોમેન્ટ્સના આદરણીય શ્રી મનીષભાઈ વોરા, આપ પધારો અને એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી દીપેશભાઈ છેડા અને નિશાબેન બેદા તથા વિરેનભાઈ વીરા, આપ ત્રણે પધારશો અને આપ સ્વાગત કરશો અહીં શ્રી મનીષભાઈ વોરાનું. ભાઈ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ રેડ મોમેન્ટ્સના શ્રી મનીષભાઈ વોરા. આપણે એમનું સ્વાગત કરીએ છીએ સમાજ વતી. ફરી એકવાર જોરદાર તાળીથી વધાવીએ ટ્રોફી સ્પોન્સર રેડ મોમેન્ટ્સ શ્રી મનીષભાઈ વોરા. ફરી એકવાર આભાર. અને હવે હું વિનંતી કરીશ અને સ્વાગત કરીએ આપણે આ કાર્યક્રમના દિગ્દર્શક શ્રી વિજયભાઈ ગાલા ગામ વડાલા અને શ્રી રિષભભાઈ છેડા ગામ રતાડિયા ગણેશવાલા. એકવાર જોરદાર તાળીઓથી લેટ્સ વેલકમ ધ ડિરેક્ટર્સ, દિગ્દર્શક આ કાર્યક્રમના, આ નાટકના. અને એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી બિમલભાઈ, આપ પધારો અને ચંદ્રકાંતભાઈ, આપ બંનેના હાથે એમનું સ્વાગત કરીએ. ભાઈ જોરદાર તાળીથી લેટ્સ વેલકમ ધ ડિરેક્ટર્સ ઓફ ખાલીપો. વિજયભાઈ અને રિષભભાઈને જ્યારે અહીંયા સન્માન થઈ રહ્યું હોય ત્યારે એટલું જ કહેવાનું મન થાય, કલાકાર તરીકે અમારા અંતરમાં બેસેલા કલાકાર એમ કહે છે કે હમ આંખો કો ફૂલ હોઠો કો કમલ કહેતે हैं. એકવાર વાવા તો કરો કે હમ આંખો કો ફૂલ હોઠો કો કમલ કહેते हैं, जैसी महफिल हो वैसी गज़ल कहते हैं, हम कलाकार महफिलों में जाया नहीं करते बल्कि हम जहाँ होते हैं लोग उसे महफिल कहते हैं. જોરદાર તાળીઓથી વધાવીને હવે વિનંતી કરીશ વિજયભાઈ. નમસ્કાર. ખાલીપો નાટકના સિલ્વર જુબલી શો નિમિત્તે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજના શોના સમારંભ પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરી અને નાટ્ય જગતના દિગ્ગજો શ્રી દિલીપભાઈ રાવલ, શ્રી પ્રતાપ સચદેવજી, આપ સર્વેનું આભાર માનીએ છીએ કે આપે આજ પધારી આ શોની ગરિમા વધારી છે. મિત્રો, નાટક એટલે શું? કોઈ જવાબ આપી શકશે? નાટક એટલે મારા માટે નાટક એટલે ન અટક. મિત્રો, નાટકે મને ક્યારે અટકવા નથી દીધો અને સતત ચાલતો રાખ્યો છે. આજે છેલ્લા 32 વર્ષથી હું નાટક સાથે જોડાયેલો છું, દિગ્દર્શન સાથે જોડાયેલો છું, એક્ટિંગ સાથે જોડાયેલો છું અને સતત દર વર્ષે અમે લોકો નાટકો ભજવતા જ આવીએ છીએ. આપ બધા જ એના ગવાહી છે કે અમે લોકો દર વર્ષે બે થી ત્રણ હવે તો નાટકો અમારા આવી રહ્યા છે. અને આ વર્ષે એક રેકોર્ડ થવા જઈ રહ્યો છે કે વીઆર પ્રોડક્શન એટલે કે વિજય ગાલા અને રિષભ છેડા એના બધા નાટકો મળીને 100 શોઝ થવા જઈ રહ્યા છે. એટલે અમને પણ ગર્વ લેવા જેવી બાબત છે કે અમારા વીઆર પ્રોડક્શનના બધા નાટકો મળીને આ વર્ષે 100 શોઝ થશે. મુંબઈમાં થશે, ભારતભરમાં થશે, કચ્છમાં થશે, અલગ અલગ જગ્યાએ થશે. આ જ વર્ષના 100 શો થશે. બાકીના બધા નાટકો તો કેટલા ચાલતા જ હોય છે, દર વર્ષે 2-3 નાટકો અમારા ચાલતા જ હોય છે. પણ આ વર્ષે એક સંયોગ એવો થયો છે કે 100 નાટકો અમારા થશે. મેં મીઠીબાઈ કોલેજમાં ભણતો હતો ત્યારે જ અમારે ત્યાં ચાલતી પરાગ વિજયદત્ત ડ્રામા એકેડેમીથી ડિપ્લોમા કોર્સ કર્યો છે અને એના પછી નાટકોની શરૂઆત થઈ. આ મંચ, આ કલા જગત સાથે આ સફરમાં કચ્છી સમાજના ઘણા નાટકો ડિરેક્ટ કર્યા, એક્ટિંગ કરી, ઘણા નવા કલાકારોને તૈયાર પણ કર્યા. આજે કચ્છી, વાગડ અને ગુજરાતી નાટકોમાં હું સક્રિય છું અને આ સફર દરમિયાન ઘણા સફળ નાટકો બનાવ્યા, જેમાં મારા સાથીદારોને પણ એટલો જ મારો સાથ મળ્યો છે. અમારા જોઈન્ટ ડિરેક્ટર રિષભ છેડા હોય, આજે અમારા વીઆર પ્રોડક્શનના વિજય અને રિષભ છેડા, અમે બંને મળીને આજે સારા નાટકો બનાવી રહ્યા છે. સમાજ અમને સારી એવી ચેલેન્જો આપી રહી છે. નાટકો ઉપરાંત અમે લોકો શોર્ટ ફિલ્મ અને ઇવેન્ટ
અમારા વીઆર પ્રોડક્શનના નેજા હેઠળ ઘણું બધું કરી રહ્યા છે. તેમજ આ સફર દરમિયાન અમને સેટ, સ્લાઇટ, મેકઅપ, બેકસ્ટેજ આર્ટિસ્ટ, મ્યુઝિક ઓપરેટર, સાઉન્ડ, કલાકાર દરેકના નાના મોટી દરેક લોકોએ અમને સાથ આપ્યો છે. દરેક વખતે અમને સમાજે નવા વિષયો સાથે નવી ચેલેન્જો પણ આપી છે અને એ રંગદેવના આશીર્વાદ છે કે અમારી સાથે દરેક વખતે ચેલેન્જમાં અમે લોકો સફળ પણ રહ્યા છે અને આપનો એટલો જ પ્રેમ પણ મળ્યો છે. વીઆર પ્રોડક્શન ઘણા વર્ષોથી, હમણાં છેલ્લા થોડા વર્ષોથી નાટકો બનાવી રહ્યું છે, જેવો કે આવજે, ફેમિલી એક્સપ્રેસ, પારકા થયા પોતિયા ને પોતિયા થયા પારકા, દીકરી મોઈ લાડકવાઈ, લગ્ન હોતું તું, છોરા પેણાયો સાવધાન અને હમણાં જ અમારું ટીમ વાગડના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ સત્રા, જે ટોપ 10ના માલિક છે, 100થી વધારે દુકાનો તમે મુંબઈમાં દરેક ખૂણે જશો તો અમરસિંહભાઈ આજે અમારા આમંત્રણને ખાસ માન આપીને ઉપસ્થિત છે. એમનું પણ સ્વાગત કરે છે, જોરદાર તાળીથી વધાવજો. આજે અમારા 2 નાટકો બે જગ્યા પર ચાલી રહ્યા છે. અમારું ટીમ વાગડનું એક લકી ડ્રો આજે બોરીવલી ખાતે શરૂ થઈ ગયો છે અને અમારા માનને ખાતર અમરસિંહભાઈ આજે અહીંયા ખાસ પધાર્યા છે ખાલીપો નાટક સાથે જોવા માટે. અને અમારું હમણાં પ્રભા ધ્રુજારી, અમારા લેખક સાહેબ પણ હાજર છે, હેનીશભાઈ ખરવર. એમની સાથે અમારો ઘણો જૂનો નાતો રહ્યો છે, ઘણા નાટકો અમે લોકો સાથે કર્યા છે. અને હમણાંનું ખાલીપો, અંત નહીં પણ આરંભ. ખાલીપો શબ્દ, એકલતા, આ શબ્દો પર આખું નાટક બનાવવાનું બીડું જ્યારે અમને મળ્યું ત્યારે સતત બધા સાથે વાત કરતા અને રિસર્ચ કરતા અમને એક વાર્તાએ આકાર લીધો. ડિરેક્ટર તરીકે અમારી પાસે ઘણી ચેલેન્જીસ હતી. એક નવું નાટક ઊભું કરવું એટલે એક આખું જગત ઊભું કરવું એટલું હશે. આજે અહીંયા અમારા નાટ્ય જગતના દિગ્ગજો બેઠા છે તો આપણે જ્યારે પણ એક નવું નાટક કરતા હોઈએ છીએ ત્યારે એટલું બધું આપણા પર પ્રેશર હોય છે કે જ્યારે એક નવું નાટક કરીએ, એક નવું જગત ઊભું કરીએ, નવા કેરેક્ટરને ઊભા કરીએ ત્યારે એટલી બધી મહેનતો લાગતી હોય છે. અમારે 4-4, 6-6 મહિનાની મહેનતો લાગતી હોય છે કેમ કે અમારા પાસે કલાકારો પણ નવા કલાકારો આવતા હોય છે. એ લોકોને ટ્રેન કરવા અને આખો સબ્જેક્ટને માવજત કરવું ઘણી બધી મહેનતો માંગી લેતી હોય છે. પણ જ્યારે પ્રેક્ષકોની દાદ અને જ્યારે તમે અમને આવકારો છો અને અમને બિરદાવો છો ત્યારે અમને પણ હાશકારો થાય છે, ઓડકાર થાય છે કે હાશ, અમારો આ પ્રયાસ સફળ રહ્યો અને અમે લોકો એક ઉદ્દેશ સાથે આ નાટક બનાવી અને લોકોના દિલ સુધી પહોંચ્યા છે. વીઆર પ્રોડક્શનની જ્યારે અમે લોકો ખાલીપો નાટકની અમારી પાસે પ્રપોઝલ આવ્યું ત્યારે નિશાબેન ભેદા, અમારા કલ્ચરલ કમિટીના મેમ્બર નિશાબેન ભેદા, એમના ઘરે ફર્સ્ટ મિટિંગ અમારી ત્યારે થઈ હતી કે આ વખતે અમે ખાલીપો એક નાટક બનાવવાનું વિચારી રહ્યા છે અને એના પછી એક નાટકની શરૂઆત થઈ, એક વિષય સાથે શરૂઆત થઈ. તો ઘણી બધી તૈયારીઓ આના ખાલીપો નાટક સાથે થઈ છે અને કલાકારો પણ એટલા બધા ટ્રેન કર્યા છે કે તમે જોશો તો કોઈ પણ કલાકાર, તમને આપણે ગુજરાતી નાટકો રેગ્યુલર જોતા હોઈએ છીએ પણ જ્યારે કલાકારો પોતાની કલાકારી દેખાડતા હોય છે ત્યારે તમને એવું નહીં લાગે કે આ કલાકારો નવા છે. એટલે આપણે સરે જેમ કીધું કે અમને ગુજરાતી કલાકારો જોતા હોય છે, ઇન્ડસ્ટ્રીને નવા કલાકારો જોતા હોઈએ છીએ. તો આ મંચથી સર આપને એક જ કહું છું કે અમે જેટલા પણ 32 વર્ષથી અમે લોકો જેટલા નાટકો કર્યા છે, ઘણા કચ્છી કલાકારો રંગભૂમિને અર્પિત કર્યા છે અને આજે ઘણું સુનિલ વિશ્રાણી હોય તો તમે જાણતા જ હશો કે આજે ગુજરાતી દરેક 2 થી 3 ફિલ્મમાં સુનિલભાઈ વિશ્રાણી આજે હાજર હોય છે. એવા તો ઘણા કલાકારો ટીવીમાં, નાટ્ય ક્ષેત્રે, એડ ફિલ્મમાં બધી જ જગ્યાએ સક્રિય છે. બસ હું એટલું જ કહીશ, ફરજો, જવાબદારીઓ અને મજબૂરીઓના આ નિબંધમાં મારા નામે એકે પેરેગ્રાફ ન મળ્યો. વીતી ગયું જીવન અને હું મને જ ન મળ્યો. ધડતી સંધ્યાએ બહુ નડ્યો ખાલીપો, હવે હું ખાલીપાને નડી લઉં છું. બહુ લીધી જીવની કસોટીઓ, હવે હું જીવનને કસોટીએ લઉં છું. શૂન્યાવકાશ હવે ઉત્સાહથી ભરી લેવાનો જોશ છે. ડાયરી ખાલી, પાના હવે મારા નામે કરી લેવાની હોશ છે. હામ હવે લડી લેવાની બહુ પ્રબળ છે. ખાલીપામાંથી ખાલીપો બાદ કરીએ તો બધું સરળ છે. ખુદને તલાશીને તરાશી લેવાનો આ સમારંભ છે. ખાલીપો અંત નહીં, આરંભ છે. અને બીજું ખાલીપાની વાત કરીએ તો આ તમે જે 2 સેટ જોઈ રહ્યા છો એ દેન છે અમારા રવિભાઈ, શ્રી વિલેપાલા કવિઓ સેવા સમાજ. અમે લોકો પ્રભા નાટકનું જોરદાર તાળથી વધાવજો. હમણાં જ અમારું પ્રભા નાટક પૂરું થયું છે અને આગળના બીજા શોઝ ચાલુ થશે. જ્યારે અમે લોકો રિહર્સલ કરતા હતા અને ખાલીપાનો વિષય આવ્યો ત્યારે અમને 2 સેટ જોતું હતું. ત્યારે રવિભાઈ અમને સુઝાવ કર્યો કે તમે શું કરી રહ્યા છો, કયું નાટક બનાવી રહ્યા છો? ખાલીપો, સિનિયર સિટીઝનના વિશે બનાવી રહ્યા છો. તો અહીંયા એક એવી એક્ટિવિટી ચાલે છે જે દરેક સિનિયર સિટીઝન આવે છે
અને ત્યારે અમારી બત્તી જાગી કે આપણે જે વિષય માટે બનાવી રહ્યા છીએ એનો બેઝ સેટ તો આપણો અહીંયા વિલેપાલા કવિઓ સેવા સભામાં હાજર જ છે. એટલે સૌથી ધન્યવાદ માનીએ છીએ રવિભાઈ ભારાપુરિયાનું, જેમણે અમને પ્રેરણા આપી આ નાટકની સેટ ડિઝાઇન કરવા, કેરેક્ટર ઊભા કરવા. કેમ કે અમે લોકો કેરેક્ટરને રોજ ત્યાં જોતા હતા, એના પરથી કેરેક્ટરો અમે લોકો આ નાટકમાં વણી લીધા છે. થેન્ક યુ વેરી મચ. A huge round of applause. જોરદાર તાળીઓથી આપણે વિજયભાઈને વધાવીએ. થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ વર્ડ્સ વિજયભાઈ. અને ખાલીપોની આ જે ટીમ છે એ ટીમના તમામ મેમ્બર્સને અહીંયાથી આપણે બિરદાવવા માંગીએ છીએ. તો વિનંતી કરીશ દીપેશભાઈ છેડાને. દીપેશભાઈ આપ અહીં પધારો અને આગળ દોર આપ. થેન્ક યુ. થોડુંક લાંબુ ચાલશે કારણ કે 25મો છે, પણ જેટલું બને એટલું ફટાફટ કરશું. બહુ જ જરૂરી છે કારણ કે 25મો શો રાખવું હતું અને ઓડિયન્સ અમને નાટક જે રાખવું હતું તો પાર્લામાં આ 25મો શો થયો છે. તમારા બધાનો સાથ જોઈશે. બધા પાછળ કલાકારો છે, એમના એનર્જી માટે એકવાર જોરદાર તાળીઓ પ્લીઝ. સૌપ્રથમ હું વિનંતી કરીશ જે આ ખાલીપો નાટક, જે આ કથાબીજ જે અમને મનમાં આવ્યું છે કેવીઓ સેવા સમાજને, એવા શ્રી રાજનભાઈ ધરોડને વિનંતી કરીશ કે તેઓ પ્લીઝ ઉપર આવે. આઈ રિક્વેસ્ટ રાજનભાઈ ધરોડ. એકવાર જોરદાર તાળીઓ રાજનભાઈ ધરોડ માટે. હું વિનંતી કરીશ ચંદ્રકાંતભાઈ અને વિમલભાઈને કે અહીંથી તેઓ રાજનભાઈ ધરોડનું બહુમાન કરે. હું રિક્વેસ્ટ કરીશ પૂજાબેન તમે રેડી રહેજો, તથા હેનીશભાઈ ખરવડ તમે પણ પ્લીઝ રેડી રહેજો. થેન્ક યુ રાજનભાઈ, ખૂબ ખૂબ આભાર. આ નાટકમાં જે રીતે બે ડિરેક્ટર છે એવા એક અસિસ્ટન્ટ ડિરેક્ટર છે અને એમનો પણ આ નાટકમાં બહુ જ મહત્ત્વનો ફાળો છે. હું વિનંતી કરીશ પૂજા બ્રિજેશ ગઢડાને કે તેઓ પ્લીઝ મંચ પર પધારે અને વિનંતી કરીશ નિશાબેન બેદાને કે તેઓ અહીંથી એમનું બહુમાન કરે. ક્યાં વાત, પૂજાબેન બહુ જ લાગે છે લોકપ્રિય છે. હું વિનંતી કરીશ આ નાટક જેમણે લખ્યું છે અને જે અમારો આવજે નાટક પણ લખ્યું હતું ત્યારથી એમની સાથે અમારી જર્ની ચાલુ છે અને હમણાં આ ખાલીપોમાં ને હજી ઘણી નાટક એમની સાથે કરશું એવા શ્રી હનીશભાઈ ખરવડને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. એકદમ શાંત અને સરળ. હું વિનંતી કરીશ વિજયભાઈ અને ઋષભને કે તેઓ અહીંથી હનીશભાઈનું બહુમાન કરે. અને હવે હું વિનંતી કરીશ પ્રતાપભાઈ, અમારા જે બધા કલાકારો છે એ વાટ જોઈને બેઠા છે. 25 નાટકો, 2 મહિનાની મહેનત, રોજ રાતે અમુક વખતે 2 વાગે 3 વાગે ક્લિનિક બંધ કરે, પાછળ લેસન કરે, એવા બધા કલાકારો છે. એમનું બહુમાન અમુક તમને પ્લીઝ કરવાનું છે. પ્લીઝ પ્રતાપભાઈ. સૌ પ્રથમ ભવ્ય નયના અનિલ ડેડિયા, ગામ નાની ખાકર, જોગેશ્વરી. અમારો આવજેમાં પણ આ કલાકાર અમારી સાથે હતો, ભવ્ય, અને સાથે સાથે બહુ જ સારા ઇમેજીસ ને બધું બનાવે છે ભવ્ય. ત્યારબાદ ધવલ વર્ષા વિનોદ ડેડિયા, સાડાઉ ડોંબિવલીમાં રહે છે. ક્યારેક ક્યારેક નાટક નાના સોપાલા હોય છે, ઘણી અલગ અલગ જગ્યા હોય છે. પ્રભાઈ તમે જ આપો. 3 વાગે 4 વાગે ઘરે પહોંચે છે, બીજા દિવસે બીજા શો હોય છે, પણ ક્યારેક ના નથી પાડતો. એકદમ તેનો ધંધો આખો દિવસ ફરવાનો હોય છે, પણ એ ક્યારેય પણ એના મોઢા પર હાસ્ય નથી છીનવાયું એવા ધવલભાઈ. ટ્રોફી સાથે 30,000નો ચેક અને સિલ્વર કોઈન સર્વ કલાકારો માટે છે. એકવાર જોરદાર તાળીઓ સર્વ કલાકારો માટે. ત્યારબાદ ચુલબુલી એવી દ્રષ્ટિ સીમા વિજય ગાલા, દેવપુર વરલી. આલોક માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ બધો. 25મો છે, તમારી તાળીઓ બંધ ન થવી છે કારણ કે આલોકની મહેનત આ નાટકને આ સુપરહિટ કર્યું છે. આ ફર્સ્ટ ટાઈમ પાર્ટ લીધું છે અને અમે એને
બબલી ચુલબુલી કહીએ છીએ, એનર્જીનો સ્ત્રોત. થેન્ક યુ. હું વિનંતી કરીશ હિના જીતેન લક્ષ્મીચંદ ગંગર મોટી કાકર કાંદીવલી, તેઓ પણ પ્રથમવાર પાર્ટ લીધો છે અને જબરદસ્ત કામ કર્યું છે. દિલીપભાઈ હવે તમે પ્લીઝ. થેન્ક યુ પ્રતાપભાઈ. દિલીપભાઈ હવે તમને પ્લીઝ અહીંથી અમુક બહુમાન કરજો. તમે બધા લકી છો, તમને નાટક જગતના ધુરંધરો તમને પ્રાઇઝ અને બહુમાન આપી રહ્યા છે. હું વિનંતી કરીશ ચિનલ રેખા જીતેન્દ્ર ડેડિયા વાંકી મુલુંડ, પ્લીઝ પધારો. કેતનભાઈ તમે રેડી રહેજો. શ્રી કેતન અનિલકાંત વસાણી ધરમપુર ગોરેગાંવ, અમારા સૌથી યંગેસ્ટ બેટ્સમેન. કુશ રેડી રહેજો. અમારા નેક્સ્ટ કલાકાર અને એવો સૌનો મોજીલો અને ગમતીલો કુશ ચૈતાલી પરેશ છેડા મુન્દ્રા બોરીવલી. પાશ્વ રેડી રહેજો. અમારા આવજે સાથે આની જર્ની ચાલુ થયેલી પાશ્વ હેતલ વિશાલ ડેડિયા કાંડાગરા મોલોન. પ્રમોદ અમારો કમિટી મેમ્બર અને સાથે સાથે નાટકનો કલાકાર એવો પ્રમોદ આશા વસંત રામભિયા. રૂપલબેન તમે રેડી રહેજો. તાળીઓ ઓછી પડી રહી છે એવું લાગી રહ્યું છે. હા, તમારો આ તાળીઓ એમના માટે એકચ્યુઅલી વધુ મોટું બહુમાન છે. રૂપલ જયંત ગંગર ગામ છસરા, રહેવાનું વિદ્યા વિહાર. આ પણ પ્રથમવાર પાર્ટ લઈ રહ્યા છે. હા છે કીધું. હું વિનંતી કરીશ. થેન્ક યુ દિલીપભાઈ. ચંદ્રકાંતભાઈ પ્લીઝ તમે અહીં પધારજો અને આગળના પ્રાઇઝ આપજો. સૌમ્ય પ્રીતિ બિપિન ગાલા નાની ડુમરી સેવરી. આવજે માટે પણ ઓડિશનમાં આવ્યો તો પણ એક્ઝામ હતી પછી પાર્ટ નહીં શક્યો, એટલીસ્ટ આ વખતે ખાલી પણ એણે પાર્ટ લીધું છે. કલાકારનો ડિરેક્ટર તો છે પણ સાથે સાથે કલાકાર છે એવો રિષભ બીના અશ્વિન છેડા રતાડિયા ગણેશવાલા મુલુંડ. ક્લિનિક બંધ ચાલુ પણ નાટક ઓલવેઝ ચાલુ એવા તોષા ડોક્ટર તુષાર લક્ષ્મી ટોકરસીગાલા કોટરી મહાદેવપુરી માટુંગા. બાળ કલાકાર ક્યાં છે તું? સૌથી મોજીલો સૌથી લોકપ્રિય એવો અમારો સૌનો લાડકો દિવમ દર્શના પિયુષ ગંગર ગામ બિદડા પ્રભાદેવી સૌથી લોકપ્રિય. તમે જોઈ જોશો અને તમે ઊભા થઈને તાળી વગાડશો એવું જબરદસ્ત કામ કર્યું છે. બધા ગીતકાર બધા સ્વરવાળા રેડી રહેજો જેને સ્વર આપ્યું છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ
બટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કામ કર્યું છે 80 વર્ષનું પણ છે 32 વર્ષનો કચ્છીમાં નંબર 1 એક્ટર. હર વખતે હું કહું છું એવો સૌનો લાડકો વરુણ દમયંતી જીતેન બેદા કપાયા પરેલ. આઈ રિક્વેસ્ટ ઓલ ધ સિંગર્સ પ્લીઝ જલ્દીથી સ્ટેજ પાસે આવી જાય. બધા કલાકારો જલ્દીથી આવી જાઓ ફટાફટ, અને જલ્દી કરજો કારણ કે આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે. પ્લીઝ. આ સિંગર્સ જે અમારે આ નાટકમાં જેમને સ્વર આપ્યા છે, સૌ પ્રથમ સમાજના લાડકા, આપણા લાડકા, અને સાથે સાથે આજે જેને હોસ્ટિંગ પણ કર્યું છે, એક નંબર ઓલરાઉન્ડર એવા હિમાંશુ સંગોઈ કપાયા. સીવીજી સર આઈન પણ સાથે છો, અને રાજેશભાઈ તમે પણ સાથે આવજો. નિશાબેન બેદા તમે રેડી રહેજો. અમારા કમિટી મેમ્બર અને સાથે સાથે આ નાટકમાં જેમને પોતાના સ્વર આપ્યા છે, ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, એવા નિશાબેન બેદાનું વિનંતી કરીશ કે તેઓ અહીં પધારે. અને સુનિલભાઈ તમે પ્લીઝ અહીંથી નિશાબેનનું બહુમાન કરજો. ચાર્મી, આર યુ રેડી? અને હમણાં સમાજમાં છવાયેલી છે ભજન જામીનથી, અને આ નાટકમાં સ્વર પણ આપ્યું છે એવી ચાર્મી સત્રા. હું વિનંતી કરીશ જીતેનભાઈ ડેડિયા અને પ્રવીણભાઈને કે તેમનું અહીંથી બહુમાન કરે. અને જેણે આ સાથે પોતાની ઇનિંગ શરૂ કરી છે, પાપાના પગલે પોતાનું કહેવાય કે પોતાનું કેરિયર સ્ટાર્ટ કર્યું છે, અને અમારી સાથે આવજેમાં પેના સ્વર આપ્યા છે એવા જયમિત હિમાંશુ સંગોઈ. હું વિનંતી કરીશ હું અને આવી જાવ હેમંતભાઈ, તમે આપણે જયમિતનું અહીંયાથી બહુમાન કરીએ. સાથે સાથે આ નાટકમાં જેમણે ડ્રેસીસ અને જે તમે અહીંયાથી બધા કલાકારોને જે જોશો એવા હર્ષવી અને હેતવી બંને પ્લીઝ અહીં જલ્દીથી પધારજો. હર્ષવી દીપક બેદા અને હેતવી દીપ વિસરિયા. હું વિનંતી કરીશ વિમલભાઈને કે તેઓ અહીંથી એમનું બહુમાન કરે. આ નાટકમાં જે અમારા મેઇન સ્પોન્સર છે એવા ઉલ્લાસભાઈ ગાલા, અંતરા જ્વેલર્સ તથા પ્રિન્સ પાઇપના જયંતભાઈ અને તરલાબેન, તેઓ અમારા મેઇન સ્પોન્સર છે. હું વિનંતી કરીશ ભવ્ય પ્લીઝ ઉપર આવજે, જે અમારો સોશિયલ મીડિયા સંભાળે છે, અને ખાલીપો જે સુપરહિટ થયું છે એનો વન ઓફ ધ રીઝન્સ અમારું સોશિયલ મીડિયા છે. તો ભવ્ય પ્લીઝ. યસ. એકવાર જોરદાર તાળીઓથી આપણે તાળીઓના ગડગડાટ સાથે બતાવીએ. અને ખાસ અહીંયાથી સેવા સમાજની આ પ્રવૃત્તિઓનો ભાગ જ્યારે અહીંયા વિજયભાઈ અને ઋષભ હોય, ત્યારે વિજયભાઈ અને ઋષભ તરફથી અહીંયાથી સેવા સમાજનું સ્વાગત કરવા માટે, સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. વિજયભાઈ અને ઋષભ પધારો છો.
એન્ડ આ બધી ટ્રોફીઝ કલાકારોને વિનંતી કરી છે એકવાર ટ્રોફીઝ બધી હાથમાં ઉપર કરજો. આ બધી ટ્રોફીઝ કસ્ટમાઇઝ દરેક કલાકારના ફોટોની સાથે એવી સુંદર ટ્રોફી અહીંયા જેમણે બનાવી છે એવા રેડ મોમેન્ટ્સની ટીમ માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે રેડ મોમેન્ટ્સને પણ વધાવીએ. અને આ સ્પેશિયલ મોમેન્ટો વિજયભાઈ અને રિષભ દ્વારા કલાકાર પરિવાર દ્વારા કેવીઓ સેવા સમાજને અર્પણ કરવામાં આવી રહી છે. થેન્ક યુ સો મચ. આ ગ્રુપ ફોટો અહીંયા થઈ રહ્યો છે ને ત્યારબાદ હું સરસ આજના કાર્યક્રમના આ પ્રથમ ચરણને ક્લોઝિંગ સ્પીચ સાથે આપણે પૂરું કરાવીશું અને વિનંતી કરી શ્રી પ્રવીણભાઈ ડેડિયા આપ તૈયાર રહેજો. આ સેવા સમાજ પરિવાર છે પણ મને લાગે છે હજી એક પર્સન મિસિંગ છે જેમણે આ નાટકને આટલું સરસ ધ્યાન આપી અને જેમના લીધે વી શુડ ઓલવેઝ એકનોલેજ હિમ. વી હેવ ઓલરેડી એકનોલેજ. રાજનભાઈ ઉપર આવો, આ ફોટોને ખાલી પાને પૂરું કરો. આવો આવો પધારશો રાજનભાઈ, આપ મંચ પર પધારો. ખૂબ ખૂબ આભાર, આપ સૌનો આભાર. એકવાર તમામ કલાકાર ખાલીપોની ટીમ માટે કેવીઓ સેવા સમાજ માટે જોરદાર તાળીઓ. અને હું વિનંતી કરીશ શ્રી પ્રવીણભાઈ ડેડિયા આપ પધારો અને ક્લોઝિંગ સ્પીચ સાથે આ કાર્યક્રમને પ્રથમ અલ્પ વિરામ આપશો. તારી સાથે કેટલું સુંદર વાક્ય છે. કોઈ આટલું કહી દે તો પણ જિંદગી જીવવા માટે કાફી છે. ફેસબુકમાં 1000 મિત્રો હોય અને ઇન્સ્ટાગ્રામમાં લાખ ફોલોવર્સ હોય પણ વરસાદમાં ગાલ ઉપર પડેલું એક આંસુ ઓળખી જાય એ સાચો મિત્ર. સંબંધ અને સંપત્તિ મુઠ્ઠી ભરો તો રેતી છે ને જો વાવતા રહો તો ખેતી છે. જીવન સાંજ ઢળી ગઈ તો શું થયું? યાદોની સવાર હૃદયમાં હજી ઉગતી રહે છે. ઉંમર તો માત્ર આંકડો છે, દિલના દીવા હજી બુઝાયા નથી. મિત્રો, સબસે ઊંચી પ્રેમ સગાઈ. તાજેતરમાં આપણે જોયું ગરજિયા ગામમાં બનેલી એક સત્ય ઘટનાએ સૌને વિચારતા કરી દીધા છે. માલધારી કાળુભાઈ પર સિંહે હુમલો કર્યો. એ સમયે કાળુભાઈએ ગભરાવાને બદલે સિંહને શરીર પર પ્રેમથી પંપાડ્યો. એને થોડીક ક્ષણોમાં સિંહ હુમલો છોડી ચાલ્યો ગયો. આપણે તો માણસ છીએ, ફૂંકાર પ્રાણીની પ્રેમ ભાષા પણ સમજીએ તો સારું. દુઃખ ન હશે પણ સંતોષ હશે. આપણી ધન પાછળની ઘેલછા કદી સંતોષાતી નથી. જીવનની ધરતી સાંજે પાનખરે એક જ જીવન મંત્ર અપનાવજો. હાલશે, ચાલશે અને ફાવશે. ગમતાનો ગુલાલ કરીએ, પ્રવૃત્ત રહીએ, નિવૃત્ત કદી ન થઈએ. આપણા જીવનમાં આવતો ખાલીપો શૂન્યાવકાશને ખો આપી જીવનને સુંદર, સુમધુર, આનંદદાયક, રસપ્રદ બનાવીએ એ શુભકામનાઓ. ધન્યવાદ. થેન્ક યુ. સર્વનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ. હવે કોઈ બી ક્ષણનો વિલંબ ન લેતા શરૂ કરીએ ખાલીપો. આ અંત નહીં, આરંભ છે.